નમસ્કાર મિત્રો આજે આપણે તમારી સમક્ષ પ્રીતિ યોગ વિશે સંપૂર્ણ માહિતી મૂકવા જઈ રહ્યો છું। જેમ પંચાંગ છે 5 અંગોથી બને એને પંચાંગ કહેવામાં આવે છે। તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એમાંનું યોગનું આપણા શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ બતાવવામાં આવ્યું છે। અને જે આજે યોગ વિશે આપણે દરેક વિશેષ માહિતી મૂકવા જઈ રહ્યો છું એ છે પ્રીતિ યોગ। પ્રીતિ એટલે પ્રેમ થાય અને આ યોગ વિશેષ કરીને કે આ મુહૂર્તમાં લેવાથી એનો વિશેષ આપણા જીવનમાં ફાયદો પણ થાય છે। સાથે આ પ્રીતિ યોગમાં જેનો જન્મ થયો હોય આવા જાતક કેવા હોય છે, સાથે પ્રીતિ યોગમાં કયા ગ્રહનો પ્રભાવ રહે છે અને કયા ભગવાનનો ઉપાય કરવાથી આપણા જીવનમાં એ યોગનું ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ થાય છે, આ વિશેષ ચર્ચા કરશું। મિત્રો, જેમ 27 નક્ષત્રો છે એમ 27 યોગ પણ છે। એમ બીજા નંબરનો યોગ છે પ્રીતિ યોગ, જેને શુભ માનવામાં આવે છે। 27 યોગમાંથી 14 યોગ છે જેને શુભ માનવામાં આવે છે, 5 યોગ છે મધ્યમ ગણવામાં આવે છે અને 8 યોગ છે જેને અશુભ માનવામાં આવે છે। આજે આપણે જે ચર્ચા કરી છે એ પ્રીતિ યોગની ચર્ચા કરી છે। જેનો જન્મ પ્રીતિ યોગમાં થયો હોય આવા જાતક ખૂબ જ બુદ્ધિશાળી હોય છે। આવા જાતક ખૂબ જ પોતાના કાર્યક્ષેત્રમાં હોશિયાર હોય છે। આવા જાતકો હર હંમેશા દયાવાન જોવા મળે છે। આવા જાતકો હર હંમેશા પ્રેમાળ હોય છે। આવા જાતકો કોઈ પણ કાર્યમાં જરા પણ અચકાતા નથી। આવા જાતકો બોલવામાં પણ ખૂબ જ હોશિયાર હોય છે। શા માટે? કેમ કે પ્રીતિ યોગના 2 દેવ છે। ગ્રહમાનમાં જોઈએ તો એમના દેવ છે બુધદેવ છે અને જે દેવોમાં છે વિષ્ણુ ભગવાન આ પ્રીતિ યોગના દેવ માનવામાં આવે છે। પ્રીતિ યોગમાં જેનો જન્મ થયો છે એની વાણીમાં કુશળતા જોવા મળે છે। પ્રીતિ યોગમાં જેનો જન્મ થયો છે એ રાજનીતિક ક્ષેત્રમાં ખૂબ જ આગળ હોય છે। ઘણા બધા એમ કહી શકાય કે રાજનેતા પ્રીતિ યોગમાં જેનો જન્મ થયો છે। સાથે પ્રીતિ યોગમાં જેનો જન્મ થયો હોય છે એ પોતાના જીવનમાં એની પાસે કળા ઘણી પ્રકારની હોય છે। ઘણા બધા કલાકારો છે જેના જન્મ કુંડળીમાં પ્રીતિ યોગમાં જન્મ થયો આવું જોવામાં આવ્યું છે। અને આ સંપૂર્ણ માહિતી આપણા ધર્મશાસ્ત્રમાં વિશેષ કર લખવામાં આવી છે। જેમ કે નિર્ણય સિંધુ છે, ધર્મ સિંધુ છે, ગણેશ મુહૂર્ત છે, જાતક પરિજાતક છે, માર્કંડ, આવા ઘણા બધા માર્કંડ પુરાણમાં પણ જેમ કર્મકારનો વિશેષ ઉલ્લેખ આપ્યો છે એમ જ્યોતિષનો પણ ઉલ્લેખ જોવા મળે છે। મિત્રો, પ્રીતિ યોગમાં જેનો જન્મ થયો છે આવા જાતકો પોતાના પરિવારમાં ખૂબ જ પ્રેમાળ હોય છે। પોતાની જે જવાબદારી છે ખૂબ જ સારી રીતે નિભાવે છે અને પરિવારના મુખ્યમાં એનું ખૂબ માન સન્માન બધાય રાખે છે। પ્રીતિ યોગમાં જેનો જન્મ થયો હોય આવા જાતકો હર હંમેશા સમાજમાં પણ માન સન્માન મોભો યશની પ્રાપ્તિ કરે છે। પ્રીતિ યોગમાં જેનો જન્મ થયો છે એ ખૂબ જ પ્રેમાળ હોય છે। સાથે મિત્રો, હવે વાત કરીએ કે પ્રીતિ યોગમાં કયા કયા કાર્યો શુભ કરવાથી ખૂબ જ લાભ થાય છે। પ્રીતિ યોગમાં કોઈ પણ મિત્રનો ઝઘડો થયો હોય અને એ મિત્રનું સમાધાન કરવા જવું હોય તો પ્રીતિ યોગ હોય ત્યારે એ મિત્રનું સમાધાન કરવાથી બંનેનો પ્રેમ વધે છે। પછી મિત્ર હોય તોય ભલે, પતિ પત્નીનો ઝઘડો થયો હોય અને સમાધાન કરવાનો સમય જો પ્રીતિ યોગમાં કરવામાં આવે તો એનું પરિણામ ખૂબ જ સારું આવે છે। પછી ભાઈ બહેનનો ઝઘડો થયો હોય, સાથે પિતા પુત્ર અથવા 2 બહેનોનો ઝઘડો થયો હોય તો પણ સમાધાનનો કોઈ પણ રસ્તો જો આ યોગમાં લેવામાં આવે તો એનું પરિણામ ખૂબ જ સારું મળે છે। મિત્રો, વિશેષ કર હજી કયા મુહૂર્તમાં લેવાથી એનું પરિણામ ખૂબ જ શુભ આવે, અતિ શુભ આવે એની વિશેષ ચર્ચા કરવા જઈ રહ્યા છે। અને તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે, મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે
તો જરૂર ને જરૂર લાઈક કરજો. તમારો કયા યોગમાં જન્મ થયો છે વિશેષ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો. સાથે મિત્રો આપણે જે પણ ચર્ચા કરીએ છીએ યોગ વિશે વિશેષ માહિતી તમારી સમક્ષ હું રાખું છું. પણ તમે તમારા જન્મગ્રહ વિશે જાણવું હોય કે મારા જન્મ કુંડળીમાં કયા અશુભ યોગ નિર્માણ થાય છે, કયા શુભ યોગ નિર્માણ થાય છે, તો વિશેષ કરીને નંબર દેવામાં આવ્યા છે. આ નંબરમાં સંપર્ક સાધી શકો છો. સંપર્ક કરવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે. સાંજે 5 વાગ્યાથી લઈ અને રાત્રે 9 વાગ્યા સુધી છે. મિત્રો અહીં નંબર તો આપવામાં આવ્યા છે, પણ સાથે સમય પણ આપને કહેવામાં આવે છે. કાલની જે વાત કરું મિત્રો, તો કાલે મને 1:24 એટલે રાતના 1:24 એક ભાઈનો ફોન આવ્યો અને ફોન આવતા કીધું કે તમારો જાહેરમાં નંબર છે એટલે મેં કોલ કર્યો. તો એમાં સમય પણ આપવામાં આવ્યો છે. મિત્રો થોડુંક બુદ્ધિથી વિચારવું જોઈએ કે આપણે કેટલા રાતના વાગ્યા છે, કેટલા વાગે કોલ કરીએ છીએ, અથવા સવારે આપ ઉઠી જાઓ કારણોસર અને તાત્કાલિક ફોન લગાડો. આપ પ્રવાસમાં જતા હોય ને આપ જોઈને વિડીયો કોલ લગાડો, યોગ્ય નથી. આપના સંસ્કારોનું પ્રદર્શન ન કરો કે આપના મા બાપે આપને કેવા સંસ્કાર આપ્યા છે. મિત્રો ખાસ કરીને વિડીયામાં સમય સાથે દરેક વિશેષ ચર્ચા અમે કરીએ છીએ અને આ વાત એટલા માટે કરું છું કે વધારે આવા કડવા અનુભવ થાય છે. નંબર આપવાનો કે બીજા વ્યક્તિને અમારો સંપર્ક કરવો હોય તો એને સહજતાથી અમારો સંપર્ક કરી શકે. સાથે મિત્રો આપ જ્યારે પણ સંપર્ક કરો ત્યારે એક વાત વારે ઘડીએ રજૂ કરો છો, અમારી રાશિ આ છે, અમને જણાવો. તો આપને આપની રાશિ વિશે જાણવું હોય તો એના માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે. આપની જન્મકુંડળી વિશે આપને જાણવું હોય તો આપને ખાસ કરીને જે નંબર દેવામાં એમાં કોલ નંબર દેવામાં આવ્યા છે, વોટ્સઅપ નંબર દેવામાં આવે છે. આ વોટ્સઅપ નંબરની અંદર આપની જન્મકુંડળી વિશે જાણવું હોય તો આપનું નામ, જન્મ તારીખ, જન્મ સમય, જન્મ સ્થળ એ ખાસ કરીને લખીને મોકલશો. સુનિશ્ચિત દક્ષિણા મોકલશો એટલે આપને કુંડળી બનાવી કુંડળી વિશે દરેક વિશેષ માહિતી આપશું. કુંડળી પ્રમાણે તમને શાસ્ત્રોક્ત ઉપાય બતાવશું. કુંડળી પ્રમાણે તમને આપ કરી શકો એવા સરળ ઉપાય બતાવશું. આપના લગ્નની કોઈ પ્રશ્ન હોય અથવા જીવનની કોઈ પણ સમસ્યા હોય એના શાસ્ત્રોક્ત ઉપાય બતાવશું. ઘણા બધા મિત્રો વોટ્સઅપમાં મેસેજ કરે મારા લગ્ન ક્યારે થશે, તો એમ કોઈ મિત્રો તૈયાર ના હોય. બધાય પોતપોતાના કાર્યની અંદર જે સમય બધાને આપવાનો હોય છે, તો આપણે એપોઇન્ટમેન્ટ લેવી હોય તો એના માટે અહીંયા નંબર દેવામાં આવ્યા છે. સાથે સુનિશ્ચિત દક્ષિણા પણ આપણે મોકલવાની રહેશે. મિત્રો વારે ઘડી અમે ઘણા બધા વિડીયામાં કહીએ છીએ, પણ હું સમજુ છું કે બધા વ્યક્તિઓ સરખા ના હોય, પણ થોડુંક સમજદાર જે વ્યક્તિ છે એને જે અસમંજણ છે એને સમજવું જોઈએ કે બધાનો પરિવાર હોય, રાત્રે સુતા હોય, બાળકો હોય તો એ સુતા હોય ને રાત્રે કોલ કરીએ યોગ્ય છે ખરું? અને એટલા માટે જ મેં કીધું કે આપ જે કોલ કરો છો એ કોલ કેટલા વાગે કરો છો એ ખૂબ જરૂરી છે. આપ જે કાર્ય કરો છો એમાં વ્યસ્તતા હોય તો અમારે પણ વ્યસ્તતા હોય છે. અમારે બધા માટે સમય કાઢવાનો હોય છે. એ સમય કાઢતા અમારે તમને પણ સમય દેવો જોઈએ, એમ પણ સમજીએ છીએ, પણ આ વાતને ખૂબ સમજવી જરૂરી છે. સાથે મિત્રો હવે ખાસ કરીને પ્રીતિ યોગ વિશે જાણી કયા મુહૂર્તમાં આ યોગનું લેવું જેનાથી આપણા જીવનમાં ખૂબ ફાયદો થઈ શકે. સૌથી પહેલા શુભ મુહૂર્ત, કોઈનું લગ્નનો સારું મુહૂર્ત નીકળ્યું હોય અને લગ્નમાં જો આ પ્રીતિ યોગ આવે તો વિશેષ કરીને લગ્ન જીવન ખૂબ જ પ્રેમાળ બને છે. કોઈની સગાઈ હોય અને સગાઈમાં પણ આ પ્રીતિ યોગ આવે મુહૂર્તમાં તો વિશેષ કરીને એનું આવતું જીવન છે એ ખૂબ જ પ્રેમાળ બને છે. પ્રીતિ યોગ, પ્રીતિ એટલે પ્રેમ થાય અને આ શુભ સમયમાં જો આવા કાર્ય કરવામાં આવે તો એનો ઉત્તમ લાભ મળે છે, ઉત્તમ પરિણામ મળે છે. સાથે દુકાન, નવો વેપાર ચાલુ કરવો હોય તો તેમાં પણ પ્રીતિ યોગ આવતો હોય તો પણ ખૂબ સારું પરિણામ મળે છે. નવી ખરીદારી આપણે કંઈ કરવી હોય અને પ્રીતિ યોગમાં આપણે વસ્તુ લેવા માટે જઈએ
તો પણ એનું શુભ પરિણામ મળે છે. એટલે એમ કહી શકાય જેટલા પણ માંગલિક કાર્યો અને શુભ કાર્યો કરવામાં આવે એ કાર્યોમાં પ્રીતિયોગ આવતો હોય તો એનું પરિણામ ખૂબ જ ઉત્તમ પ્રકારનું પ્રાપ્ત થાય છે. હવે વિશેષ કરીને પ્રીતિયોગમાં જેનો જન્મ થયો છે એને ઘણી પ્રકારના લાભ થાય છે, પણ એમાં જો બુધ છે એના ગ્રહમાનના ગ્રહ માનવામાં આવે છે, તો એક બુધ છે સ્વરાશિમાં હોય, પોતાની રાશિમાં હોય, મિથુન રાશિમાં હોય અથવા કન્યા રાશિમાં હોય તો એનું પરિણામ ખૂબ જ ઉત્તમ આવે છે. અથવા એમ કહી શકાય કે બુધ છે એ સારા ભાવમાં હોય અને શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તો પણ ઉત્તમ પરિણામ પ્રાપ્ત થાય છે. પણ ક્યારે નુકસાન થવાની સંભાવના વધી જાય છે જ્યારે બુધ અસ્તના હોય, બુધ શત્રુ ગ્રહ છે એમની દ્રષ્ટિ હોય, અથવા રાહુ સાથે હોય તો જડત્વ યોગ થાય, અથવા કેતુ સાથે હોય તો પણ જડત્વ યોગ થાય. એમ કહી શકાય અશુભ સ્થાનો છે જ્યાં બુધદેવ હોય, છઠ્ઠું સ્થાન, આઠમું સ્થાન અને 12મું સ્થાન, ત્યાં બુધદેવ રાહુ સાથે હોય, કેતુ સાથે હોય તો પણ આ જાતકને જેટલું શુભ પરિણામ મળવું જોઈએ એટલું શુભ પરિણામ મળતું નથી. તો ઉપાય કયા છે? તો સૌથી પહેલો ઉપાય એ છે કે પ્રતિ દિવસે વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરવો જોઈએ. પૂર્ણિમાના દિવસે પોતાના ઘરે સત્યનારાયણ ભગવાનની કથા કરાવે અથવા કથાનું વાંચન કરે, વિષ્ણુ શાસ્ત્રનો પાઠ કરે, વિષ્ણુ ભગવાનને તુલસી દળ ચડાવે. પ્રતિ દિવસે વિષ્ણુ ભગવાન વિષ્ણુ શાસ્ત્ર એમને કદાચ ન આવડે કોઈને સંસ્કૃતમાં બોલતા તો શ્રવણ કરે તો પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉત્તમ ઉપાય છે. સાથે બુધદેવના જો આપનું નીચ હોય અથવા અશુભ પરિણામ મળતું હોય તો બુધદેવ છે એમના પણ જપ કરવા જોઈએ. ઓમ બ્રામ બ્રીમ બ્રોમ સહ બુદ્ધાય નમઃ સાથે ગણપતિ ભગવાનની યાચના કરે તેના માટે ઉત્તમ બની શકે છે. મિત્રો, આજે પ્રીતિયોગ વિશે તમારી સમક્ષ વિશેષ ચર્ચા રાખી છે. આવી દરેક પ્રકારની યોગની ચર્ચા તમારી સમક્ષ હું રાખતો રહીશ. જે માધ્યમથી વિડીયો જોતા હો, ફેસબુકના માધ્યમથી વિડીયો આપ જોતા હો તો અમારા પેજને ફોલો કરી લેજો, જેનાથી આવા દરેક વિશેષ માહિતી આપને પ્રાપ્ત થઈ શકે. અને ખાસ કરીને યુટ્યુબના માધ્યમથી આપ આ વિડીયો જોતા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને શેર જરૂર કરજો. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.